અને વડોદરા એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ક્વોટા રદ કરવાનો મામલો. વિદ્યાર્થીઓના ક્વોટા રદ કરવા મુદ્દે એબીવીપીનો વિરોધ. એમએસયુમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. ચાલુ વર્ષે 50% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત થઈ રહી. એક અઠવાડિયાથી એબીવીપી દ્વારા વિરોધ યથાવત છે. એબીવીપીએ કોમર્સ ફેકલ્ટી આગળ વાઇસ ચાન્સેલર ગુમ થયાના બેનર પણ લગાવ્યા છે. જો ક્વોટા રદ થશે તો એબીવીપી ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય દિવસથી જે રીતે વિદ્યાર્થીઓનો કોટા રદ કરવાની વાત છે તેને જ લઈને જે વિવિધ સંગઠનો છે તે હાલ વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી આ જ પ્રકારે જે વિદ્યાર્થી સંગઠનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે તેમના દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા છે તેનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને સાથે સાથે એબીવીપી છે તે છેલ્લા કેટલાય દિવસથી આ જ પ્રકારે વિરોધ છે તે દર્શાવી રહી છે. જો કે વિદ્યાર્થીઓની સંગઠનની એક જ માંગ છે કે જે રીતે વડોદરા શહેર તેમજ જિલ્લાના જે 70% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો તે નિર્ણય છે તે યથાવત રાખવામાં આવે. જો આ નિર્ણયને યથાવત રાખવામાં નહીં આવે તો ચોક્કસથી વિદ્યાર્થીઓ હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી છે તે ઉચ્ચારી રહ્યા છે. આપણી સાથે એબીવીપીના વિદ્યાર્થી નેતા છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, છેલ્લા કેટલાય દિવસથી આંદોલન કરી રહ્યા છો, આજે પણ વીસી ગુમ થયાનું બોર્ડ મારી? છેલ્લા એક અઠવાડિયાથી આ આંદોલન ચાલી રહ્યું છે અમારું. હવે અમે એટલી હદ સુધી કંટાળ્યા છીએ કે યુનિવર્સિટી તંત્ર વીસી દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી. ત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ કે વાઇસ ચાન્સેલર ગુમ થયેલ છે અને જે લખ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે એબીવીપી લડે છે. તો વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે કોઈ પણ જગ્યાએ આ વીસી સાહેબ દેખાય કોઈને તો એબીવીપીનો સંપર્ક કરો. કે એબીવીપીનો ફક્ત એટલો જ ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓના હિત માટે કામ થવું જોઈએ. એના માટે તેને આજે બેનર લગાવવામાં આવે છે કે આવું જોઈને ક્યાંક ને ક્યાંક વીસી સાહેબની અંતરાત્મા જાગે અને સામે થયું કે બોલો વિદ્યાર્થીઓનો શું પ્રશ્ન છે. છેલ્લા 2 વર્ષથી આ સાહેબ દ્વારા કોઈ પણ વિદ્યાર્થીના પ્રશ્ન માટેનો ઉત્તર આપવામાં નથી આવ્યો કે કોઈ કામ કરવામાં નથી આવ્યું. આજે આ બોર્ડ લગાવીને જોવે વીસી સાહેબ અને એમની અંતરાત્મા જાગે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો હલ થાય એના માટે આજે બોર્ડ લગાવવામાં આવે છે. આજે 2-3 જગ્યાએ બોર્ડ લગાવી અને જાહેર લોકો પણ જોવે કે આ શું થઈ રહ્યું છે એમએસ યુનિવર્સિટીમાં. બિલકુલથી છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓની કોઈ પણ વાત છે તે નથી સાંભળી, વિદ્યાર્થીઓના પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. આ બોર્ડ માર્યું છે. કયા પ્રકારની રણનીતિ રહેશે હવે? કારણ કે જે રીતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નથી વડોદરાના, 50%ની વાત સામે આવી. જેવી રીતે તમે જોવો છો છેલ્લા અઠવાડિયાથી અમે અલગ અલગ માધ્યમથી વિરોધ નોંધાવી રહ્યા છે તો પણ વીસી સાહેબ અમારું સાંભળતા નથી. તેના કારણે આજે અમે એક ગુમ થયેલાના પોસ્ટર લગાડીને જાહેર જનતાને જણાવીએ છીએ કે અગર વીસી સાહેબનો સંપર્ક થાય તો વિદ્યાર્થી પરિષદને જણાવશો. અગર વીસી સાહેબ અમારું નહીં સાંભળે તો અમે અલગ માધ્યમથી આવેદનપત્ર એ વિરોધ કરીશું. પરંતુ જો આ યુનિવર્સિટી જો વિદ્યાર્થીઓ માટે છે તો કેમ વીસી સાહેબ અમારું સાંભળતા નથી? વિદ્યાર્થી પરિષદ માંગ એટલે કરે છે કે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટેની છે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ છેડા કરવામાં આવે છે, તે કેમ ધ્યાન નથી આપતા અને કેમ અમારું નથી સાંભળતા. એટલે વિદ્યાર્થી પરિષદ હવે આગળની જે રણનીતિ છે તે વિદ્યાર્થી પરિષદ પોતાના પ્રમુખ કાર્યકર્તાની ટોળીમાં બેસીને નિર્ણય કરશે અને જરૂર જણાશે તો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે. ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે ને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આ જે કોમર્સ ફેકલ્ટીનો ગેટ છે અને ત્યાં એબીવીપીના જે વિદ્યાર્થી નેતાઓ છે તેમના દ્વારા વીસી ચાન્સેલર ગુમ થયાનું બોર્ડ છે તે મારવામાં આવ્યું છે. ચોક્કસથી કહી શકાય કે તે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓનો એક પણ પ્રશ્ન સાંભળવામાં નથી આવ્યો અને હવે જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વીસી છે તે જવાબ નથી આપી રહ્યા. તેને જ લઈને જે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તેમનું ગુમ થયાનું બોર્ડ મારવામાં આવ્યું છે અને જો દેખાય તો એબીવીપીનો સંપર્ક કરવો તેવું પણ જણાવ્યું છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.